નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમને જાણો છો કે અત્યારે આપણે સેકન્ડ સેમની અંદર એસે છે તેનાથી શરૂઆત કરી છે અને લાસ્ટ વીકથી આપણે એસે છે તેનો જ અભ્યાસ છે તે કરી રહ્યા છીએ. તો આ વીકની અંદર પણ આપણે આપણા જે કોર્સની અંદર એટલે કે સેમની અંદર જે 5 એસે છે તે પૂરા કરવાના છે. તો ઓલરેડી 3 એસે આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ચોથો એસે છે તે જોવાનો છે. તમને આ સરસ મજાના પીછા જોઈને મોર વિશે વિચાર તો આવ્યો જ હશે. તો આજે આપણે આપણો જે એસે 4 છે ધ પીકોક તેનો જ અભ્યાસ છે તે કરવાનો છે. કારણ કે જેટલો સુંદર મોરના પીછા છે એટલો સુંદર મોર છે, બરાબર કે કુદરતની સરસ મજાની કેવી રચના છે એને જોઈને જ આપણું મન છે તે મોહી જાય છે. તો એવા સુંદર પક્ષી મોર છે તેનો એસે છે આપણે આજે જોવાનો છે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. માય ફેવરેટ બર્ડ ઇઝ પીકોક. મારું જે મનપસંદ પક્ષી છે એ છે પીકોક. ફેવરેટ એટલે થાય મનપસંદ અને પીકોક એટલે તો ખબર જ છે કે મોર. ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. અને આપણને ખબર છે કે મોર છે એ એકદમ સુંદર પક્ષી છે કે જેટલા પક્ષીઓ જોઈએ એમાં આપણને મોર છે તે સૌથી સુંદર લાગે છે અને કદાચ એટલા માટે જ એ આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે, બરાબર ને. ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. ડીપ બ્લુ એટલે કે એકદમ જે ઘાટો બ્લુ હોય ને એવો એનો કલર હોય છે અને સાથે સાથે કેવું છે તો કે ગ્રીન કલરનું હોય છે કે એકદમ ઘાટો બ્લુ કલર અને લીલો કલર છે તેનો હોય છે. ઇટ હેઝ અ લોંગ નેક એન્ડ અ ક્રેસ્ટ ઓન ઇટ્સ હેડ. એનું જે ડોક હોય છે, બરાબર. તો શું? ઇટ હેઝ અ લોંગ નેક. લોંગ એટલે લાંબુ અને નેક એટલે ડોક જે એની છે. એન્ડ અ ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે થાય કલગી. તમે જોયો જ હશે મોરના માથા ઉપર જે કલગી હોય ને એને ઇંગ્લિશમાં ક્રેસ્ટ કહેવાય અને ઇટ્સ હેડ એટલે કે તેના માથા ઉપર. એટલે ઇટ હેઝ અ લોંગ નેક એટલે એને મોર છે તેને લાંબુ ગળું હોય છે અને તેના માથા ઉપર સરસ મજાની સુંદર કલગી હોય છે. ધ પીકોક હેઝ અ લોંગ એન્ડ કલરફુલ. અને જે મોર છે એને કેવા તો કે લોંગ એટલે લાંબા અને કલરફુલ એટલે રંગબેરંગી અને ફેધર્સ એટલે થાય પીછાઓ હોય છે, બરાબર. શું? તો કે મોર છે એને લાંબા અને એકદમ રંગબેરંગી પીછાઓ હોય છે. આઈ લાઈક ટુ કલેક્ટ ધીસ બ્યુટીફુલ ફીધર્સ. અને મને આ જે કલેક્ટ એટલે ભેગું કરવું, આ જે પીછાઓ છે સુંદર એને ભેગા કરવા ખૂબ જ ગમે છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત અમુક જે વિદ્યાર્થીઓ હોય તે શું કરે છે તો જે મોરનું પીછું હોય છે તેને બુકની અંદર રાખે છે અને જુએ છે કે ભાઈ મોરનું પીછું છે જે બુકની અંદર રાખવાથી વિદ્યા વધે છે અને આપણે હોશિયાર થઈ જઈએ છીએ. આવા જે માન્યતાઓ છે એ સ્ટુડન્ટ્સ લેવલે નાના હોય ખબર ના પડતી હોય એટલે આપણે એમ કરીએ. અથવા ઘણા એમ કે જો આને બુકની અંદર રાખીએ ને તો અઠવાડિયા અથવા તો 15 દિવસની અંદર આ ડબલ થઈ જાય છે, એટલે કે એક પીછામાંથી બીજું પીછું થઈ જાય છે. એવું પણ ઘણું આપણે જે ચાઇલ્ડહુડ હોય આપણું બાળપણ હોય અને સ્કૂલે જતા હોય અને કોઈ કીધું હોય તો એવું પણ કરતા હોઈએ છીએ, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. આપણે એને એકઠા એટલા માટે કરીએ છીએ કારણ કે એટલા બધા સુંદર હોય છે ને કે એની અંદર જોઈએ તો કેટલા સરસ સરસ કલર ભરેલા હોય છે કે એને જોવાથી જ આપણી આંખ છે ને એ આનંદિત થઈ જાય છે. એટલે બુકની અંદર રાખવાનું રીઝન શું છે તો કે બુકની અંદર રાખવાથી જ્યારે આપણે ખોલીએ ત્યારે એક વખત તો એને જોઈએ કે ભાઈ છે કે નથી, એ પડી તો નથી ગયું ને. અને જ્યારે જોઈએ છીએ ને ત્યારે આપણી આંખો છે એને ઠંડક મળે છે, આપણી આંખો છે એને જોઈને આનંદિત થઈ જાય છે. જેમ કે ઘણી વખત આપણે કોઈ નાના બાળક હસતું હોય, કોઈ પક્ષી છે એ આજુબાજુમાં કંઈ ચણતું હોય તો એને જોઈને આપણું મન છે એ આનંદિત થઈ જાય છે અને આપણે ફ્રેશ થઈ જઈએ છીએ. એ પર્પઝથી જ છે એ બુકની અંદર રાખવામાં આવે છે કે એને જોઈને આપણું મન છે એ આનંદિત થઈ જાય છે, આપણે ખુશ થઈ જઈએ છીએ અને અભ્યાસમાં પછી આપણી રુચિ છે એ વધી જાય છે. બીજું કોઈ રીઝન હોતું નથી ડબલ થતા કે નથી એને રાખવાથી આપણે હોશિયાર થઈ જવાના, બરાબર. આ એક કેવી છે માન્યતા છે, પણ એની પાછળનું સાયન્ટિફિક રીઝન કંઈક આવું છે એ તો તમને મેં કહી જ દીધું. ચાલો હવે સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ધ પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ બીકોઝ આઈ એન્જોય વેન ઇટ ડાન્સીસ ઇન રેન. બરાબર. જે મોર છે એ મારું પ્રિય પક્ષી છે. બીકોઝ એટલે કે કારણ કે આઈ એન્જોય એટલે એકદમ આનંદ કરવો.
મને એકદમ આનંદ આવે છે. ક્યારે? વેન એટલે થાય ત્યારે. ઇટ ડાન્સીસ ઇન રેઇન. ડાન્સીસ એટલે કે નાચવું અને રેઇન એટલે કે વરસાદમાં. તમે જ્યારે વરસાદ હોય ત્યારે તમને જોયું હશે કે વરસાદ આવવાનો હોય પહેલાં છે મોર છે કેવા સરસ મજાના અવાજે બોલતા હોય છે, અને આપણે એવું માનીએ છીએ કે મોર બોલે એટલે વરસાદ આવે જ, બરાબર. અને જ્યારે એકદમ સરસ મજાનો સુંદર વરસાદ આવતો હોય અને એમાં જે નાચતા હોય અને એ જે એની કળા જે કરે છે એટલે કે પીછાઓ જે ફેલાવે છે એ પણ જોવા આપણને ખૂબ જ ગમે છે. એટલા માટે થઈ અને કહે છે કે મને જ્યારે વરસાદમાં મોર નાચે છે ત્યારે ખૂબ જ મજા આવે છે, ખૂબ જ આનંદ થાય છે. ઇટ સ્પ્રેડ્સ ઇટ્સ કલરફુલ ફેધર્સ એન્ડ ડાન્સીસ ગ્રેસફુલી. એ શું કરે છે? સ્પ્રેડ્સ એટલે થાય ફેલાવવું, કલરફુલ એટલે હમણાં કીધું પ્રમાણે રંગબેરંગી, ફીધર્સ એટલે પીછાઓ, ડાન્સીસ એટલે નૃત્ય કરવું, અને ગ્રેસફુલી એટલે કે મોહક રીતે, બરાબર. કે જ્યારે એ એના પીછાઓ છે એને ફેલાવે છે એટલે કે રંગબેરંગી પીછાઓને ફેલાવે છે અને એકદમ મનમોહક રીતે ડાન્સ કરે છે, નાચે છે, ત્યારે આપણને એકદમ મજા આવે છે અને એમ થાય કે બે ઘડી આપણે તેને જોયા જ કરીએ. હાઉ એટ્રેક્ટિવ ઇટ લુક્સ ધેન. અને ત્યારે એ કેટલું એટ્રેક્ટિવ એટલે આકર્ષક છે એ લાગતું હોય છે. એટલું આકર્ષક લાગે કે આપણી નજર છે તેના પરથી હટતી જ નથી. એટલે એટલું સુંદર છે તે મોર છે જ્યારે નાચતો હોય અને એના જે પીછાઓ ફેલાવેલા હોય ત્યારે એટલું સુંદર છે તે લાગતું હોય છે. ધ પીકોક ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ વેહિકલ ઓફ ગોડેડ સરસ્વતી. કન્સિડર્ડ એટલે છે થાય માનવું, બરાબર. તો અને એવું પણ માનવામાં આવે છે કે જે ગોડેસ એટલે કે જે દેવી છે અને સરસ્વતી એટલે તો ખબર છે સરસ્વતી, અને વેહિકલ એટલે થાય વાહન. અને એવું માનવામાં પણ આવે છે કે જે ગોડેસ સરસ્વતી છે એટલે કે દેવી સરસ્વતી છે તેનું વાહન પણ આપણું મોર પક્ષી જ છે. અને આપણને ખબર જ છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ મોર જ છે. કદાચ આટલું સુંદર હોવાને કારણે જ આપણું જે રાષ્ટ્રીય પક્ષી છે મોર છે એ બનાવવામાં આવ્યું હશે. બીજું એવું પણ કહેવામાં આવે છે કે જે ભગવાન કાર્તિકેય છે એટલે કે શંકર ભગવાનના જે બીજા પુત્ર છે એટલે કે એક ગણેશજી છે અને બીજા કાર્તિકેય છે તેમનું વાહન પણ મોર છે. આપણે ખબર છે, આપણી માન્યતાઓ જોડાયેલી છે. પેલી જે યાત્રા કરવાની હોય છે અને એવી સ્ટોરી તમે સાંભળેલી જ હશે, ત્યારે મોર ઉપર બેસી અને કાર્તિકેય ભગવાન છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળે છે. તો આ બધી વસ્તુ છે તમને ખબર છે. અને મોર છે એટલા માટે જ એટલું સુંદર હોય છે ને કે આપણું મન છે એને જોઈને મોહી જાય છે, બરાબર. તો આઈ હોપ કે તમને એસે છે તે સમજાઈ ગયો હશે. ન સમજાણો હોય તો 2 વખત વિડીયો છે તે જોઈ લેવાનો. અને વિદ્યાર્થી મિત્રો, આના જે હાર્ડ વર્ડ્સ છે આમાં બહુ એટલા બધા છે નહીં, થોડા ઘણા છે જે તમને હું જે PDF સેન્ડ કરીશ એમાં મોકલી દઈશ, બરાબર. આપણે આ એસેની અંદર છે મિનિંગ્સ છે તે ડિસ્કસ કરતા નથી. બહુ એટલા કંઈ છે નહીં એટલે કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. બધા તમે આવડે જ છે. જે 8-10 છે એ તમને PDFમાં મળી જશે, બરાબર. ચાલો તો વ્યવસ્થિત રીતે આ 4 એસ છે તમારી ફેરબુકની અંદર ઉતારી લેજો અને હું મારી સાથે જ વિડીયોમાં રહેજો. એટલે કે મારી સાથે જ તમે જે લખતા જાજો, જેથી કરીને કદાચ સ્કૂલ આવતા મહિને કે ખુલે તો તમારે ફરી પાછું છે હેરાન ન થવું પડે અને કેટલું બધું ભેગું છે તે લખવું પડે નહીં. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું ધ્યાન રાખજો.